આજે જેઠ વદ છઠ છે, શનિવાર છે, તારીખ 6/6/2026 વર્ષ છે. વચનામૃત 5મું ચાલે છે. કાર્ય સુરેરપણાનું અંગની વાત કરી, પક્ષ રાખવાની વાત કરી. અત્યારે આવી બધી જરૂર નથી. અત્યારે ક્યાં પક્ષની જરૂર છે? અત્યારે તો ક્યાં એવી સાધુ પુરુષોનું કંઈ અપમાન થાય છે એવું જોવાનું મળતું નથી કે અપમાન થાય છે. અત્યારે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં લીલા લહેર છે. અત્યારે તો શ્રીજી મહારાજે કહ્યું, દૂધપાકને માલપુઆ જમો અને હિંડોળા ખાટમાં ઝૂલો ને અક્ષરધામમાં જાઓ, એવું છે. અત્યારે જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતો રહે છે ત્યાં કોઈ વાતની ખામી નથી. પછી પોતાના આચરણે કરીને પોતે અધોભ્રષ્ટ થાય. બાકી જો સ્વામિનારાયણનો થોડો પણ નિશ્ચય હોય તો મહારાજ કંઈ જીવ પાછો પડતો નથી. હે અત્યારે જો આલેશાન મંદિરો થઈ ગયા. નાના મોટા દેશમાં પણ જબરજસ્ત મંદિરો થાય છે અને સંતોને રહેવાની વ્યવસ્થામાં કોઈ તકલીફ નથી. જ્યારે હરિભક્તો રસોઈમાં પાછા પડતા નથી. સંતો પુરુષો સાધુ પુરુષોને જુએ ને એમ થાય કંઈક કરીએ, કંઈક કરીએ, સંતોને ઠાકોરજી જમાડીએ, કારણ કે એક ભાવના છે અનાદિકાળની. એટલે આ પ્રશ્ન અત્યારે નથી રહેતો. પણ આપણા સંપ્રદાયમાં મહાનુભાવાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીનો નાની સાવરનો પ્રસંગ પ્રસિદ્ધ છે. એમાં તકલીફો થયેલી. નાના સાવરમાં આડા ખુમણ નામે એવું તેવો આડો ને આડો, અને ત્યાં એક બેન સત્સંગી રહે. અને બ્રહ્માનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીના સમાચાર સાંભળ્યા કે સંતો અહીંયા આવ્યા છે. અને કહેવડાવ્યું કે સ્વામીજીને કહો, વિધવા બેન છું, પણ મારી એક ઈચ્છા છે કે સંતોનું ભોજન થઈ જાય. અને સંતોએ ભૂખ્યા હતા. એટલે ઘણા સંતો હતા, 8-10 સંતોનું મંડળ હતું. તે મારા વાલા શું થયું, તે સંતોએ કીધું ખીચડી બનાવો. બીજું તો શું બનાવી વિધવા બેનને, તો ખીચડી બનાવો. આ નાના સાવરની વાત છે. ખીચડી બનાવી અને ગામમાં ચમચા હોય ને હોય. સારું થતું હોય તે આડખીલી નાખનારાનો અભાવ નથી હોતો. સારી વસ્તુ, સારું કામ થતું હોય ત્યાં કોઈને કંઈ ઘૂસભૂસણિયા મળે છે, કાનભૂસણિયા મળે છે. સારું થવા ન દે. અને એટલે જ માટે રામાયણ લખે છે, ઉજરે હર્ષ વિષાદ બસે રે, ઉજરે હર્ષ વિષાદ બસે રે, ખલ કહું અસી નીતિ દશાનન, ખલ કહું અસી નીતિ દશાયન, ઉજરે હર્ષ વિષાદ બસે રે, ઉજરે હર્ષ વિષાદ બસે રે. મૂર્ખ પુરુષની આ નીતિ જ છે, અનાદિકાળથી નીતિ છે મૂર્ખની. ઉજરે હર્ષ બગડી જાય તો રાજી રાજી એ જ લાગનો હતો. અરે કાલે તારા પગ ઉપર આવશે. પણ ઉજરે હર્ષ વિષાદ બસે રે. કોઈનું ઘર વસી જાય એમાં જરાય રાજી નહીં ભાઈ. કોઈનું ઘર વસી જતું હોય તો એમાં જરાય રાજી નહીં. તોડવા માટે પ્રયત્ન કરે ને કરે, અને તૂટતા વાર ના લાગે ભાઈ. વસાવતા ઘણું. આ મોટી બિલ્ડિંગો બાંધી છે, કેટલા મહિને આ બિલ્ડિંગો 2-3 વર્ષે એક બિલ્ડિંગ તૈયાર થાય. તોડી હોય તો 15 દિવસમાં ધરાશાત થઈ જાય. અને અત્યારે તો એવા સાધન આવ્યા છે કે 2 કલાકમાં પૂરું. તો તમે જે ઇમેજ જમાવી છે, ઇમેજને જમાવતા વાર લાગે, પણ એને તોડતા વાર ના લાગે. અને પછી જે અકબર બાદશાહ અને બિરબલનો સમાજ છે, બુન છે, ગઈ તે બહુ છે, નહીં આવતી ભાઈ. અને એક ફરા ગઈ પાછી આવતી નથી. અને મૂર્ખની આ રીતિ છે. એટલા માટે કહ્યું કે ખલ કહું ય રીતિ દશાનંદ રાવણને કહે છે. મૂર્ખ પુરુષની આ રીતિ હોય છે. કોણ? ભગવાન રામચંદ્રજી બોલે. હા, ઉજરે હર્ષ વિષાદ. રાવણને કહ્યું, રાવણ, આ જગતનો નિયમ એવો છે, કોઈનું ઘર વસે તો વસવા ન દે, અને ઉજળ થાય તો રાજી થાય. એનું નામ મૂર્ખ.
મૂરખ કોને કહેવાય? કોઈનું સારું જોઈ ન શકે એનું નામ મૂરખ છે. આ જૂના સાવરનો ઇતિહાસ છે ભાઈ, સાવરનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. ખીચડી તૈયાર થઈ, આડા કુંવરને કોઈકે કહ્યું, બાપુ બાપુ, તો કે ગામ બગડ્યું, ગામ બગડ્યું. તો કે શું થયું? અરે શું થયું બાપુ? સ્વામિનારાયણના મૂંડિયા પેઠા, ગામ બગાડશે. આ બધો નહીં, આ બધો ડાયરો નહીં રે મહારાજા. શું ડાયરો? આ બધો અફીણ ઘૂંટાય છે, તમાકુ ખવાય છે, છોકા પીવાય છે, ચરસ પીવાય, બધું બંધ. કેમ? સ્વામિનારાયણ સાધુનો ધંધો જ આ છે, વ્યસન માત્રથી મુક્ત. અને વ્યસન વગર જીવાય કેવી રીતે? વ્યસન વગર કેવી રીતે જીવાય? આના આધારે તો જીવીએ છીએ. બોલો, ગાંજો ને ભાંગ ને અફીણ ને આ ઘૂંટાતું હોય ત્યાં ઠેકાણું પડે. બાપુ કે હજી આડા ખૂવણ મરી નથી ગયો હો, હજી બાપુ જીવતા છે. લે, આમાં જીવતા રહેવાની છે જરૂર, એને કંઈ મરી ગયો તો સારું હતું. હજી બાપુ જીવતા છે. અને બાપુ ઉપડ્યા. બાપુ એક માણસને કહ્યું, જા કાટબારે ને. સ્વામિનારાયણ વળી ને કે ત્યાં થઈ ગયા કાટબારે ને. કાઢવા ગયા સંતો માતાએ કીધું કે ભાઈ હવે એક વાત એવી છે કે ખીચડી ચડી રહેવા આવી છે, અને હમણાં ચડી રહે એટલે અડધું તો પતી ગયું છે. સંતો જમીન નીકળી જશે હો ભાઈ, જ્યાં હોક કહેજો, બાપુને કહેજો સંતો જમીન નીકળી જશે. ના ગયા. અરે જતા હશે, ખીચડું હજી અડધું બાકી છે ચડવાનું. ખીચડું જમીને જાય એમ કહે છે, બાપુ કે તમારું ગામ નહીં, હું જાઉં ભાઈ. ત્યારે બાપુ ગયા. ત્યાં બાપુ ગયા ને ખીચડું તો ઉડાડી દીધું ભાઈ હો. ઠેબુ મારીને, ચંપુ પહેરે બધું બૂટ પહેરેલી, ઠેબુ મારીને ખીચડી ઉડાડી દીધી. કાઢ્યા, લોહી લોહાણ કરીને બારે કાઢ્યા. બોલો, અરે ભાઈ એમ ઇતિહાસ તો એમ કે છે બારે કાઢ્યા એટલું કંઈ નહીં, ખાધા પીધા વગર બાજરી કપાવી ખાધા પીધા વગર. પાણીનું પૂછ્યું નહીં. હવે હતા ઝેડ પુરુષ, એ વાતો લખાઈ છે. મનુભાવન સ્વામી પોતે લખી છે વાત કે આવું હવે અમારી ઝંઝાળ હતી ભાઈ. અત્યારે તો હે લીલા લહેર ને શું. ગુણાતીતાન સ્વામી પોતે કહે છે કે મહારાજના વખતમાં દુઃખ હતું, એ અત્યારે દુઃખ નથી. ગુણાતીતાન સ્વામીના વખતમાં સુખ થઈ ગયેલું. કારણ કે પાર કોણ બાંધી ગયું? સ્વામિનારાયણ ભગવાન અને નંદપદીના સંતો બાંધી ગયા. પાણી તો સરોવરમાં ભરાય છે, પીઓ ને મજા કરો. પક્ષીએ પીશે, માણસે પીશે, પણ પાર બાંધવી કાઠી છે ને, પાણી પીવું સહેલું છે. બોલો, મનુભાવન સ્વામી કે 10 સંતો હતા, આખો દિવસ બાજરી વાટી. આખો દિવસ બાપુએ માથે રહીને બાજરી વઢાવી. જો ના વાટે તો અરે કેટલાક સંતોને દાંતડા પગમાં લાગ્યા, હાથમાં લાગ્યા, પણ કર્યું. બાપુ હાજે હાલે ગયા પૂછ્યા વગર. હાજે પૂછ્યા વગર ગયા. ત્યાં મીઠા સાકરિયા આવ્યા. મીઠા સાકરિયા આવીને કે બાપુ ગામ ભારે માણસ છે, આળા ખુમણ ગામમાં માથા ભારે છે. કોણ કહે બાપજી એને આવું કામ તમારી પાસે કરાયું, તમને ખીચડું જમવાના આપ્યું, અને આવી તમારી દશા કરી નાખી. ધન્યવાદ છે. અને શું કહીએ સામે? પણ સ્વામી આવાને આવું જ હોય. સંતાન કાંઈ નથી હોય ને, એને કોઈ સંતાન નથી. ખીચડાની વાત બીજી છે, આ વાત આડા ખુમણની છે, જૂના સાવરની. ખીચડાની સાથે ગુંદાળી ગામના 2 કાઠીની વાત છે. પછી કે હવે શું કરી તારે? કે બાપુ અમે તો શું કરી શકીએ, પણ એને સંતાન નથી. આવા પાપીને હોતા હશે સંતાન. અને મહાનુભાવાનંદ સ્વામીની આગેવાનીમાં સંતોને, ગુણાતીતાન સ્વામી ત્યારે નાના, મહાનુભાવાનંદની આગેવાનીમાં સંતોને કહ્યું, સંતો જુઓ આપણે સાંભળી લીધું, એને ઘરે સંતાન નથી, આપણે આખો દી બાજરી કાપી, હવે રાત્રિમાં આપણે માળા કરો, અને માળા એવી કરો કે એને ઘરે દીકરો થાય અને આપણી જોડીઓ લટકે. બોલો, માળા કરી. હવા દયાળુ ગાલિદાનમ 200 માસ લખવું પડ્યું. ગાલિદાનમ તારનમ ચ કૃતમ કુમતિ ભીજનઈ છંતવ્યમેવ સર્વેશમ ચિંતનિયમ હિતમ ચ તઈ. કોઈ ગાળ દે, કોઈ અપમાન કરે, કોઈ મારે તો તેનું અપમાન ન કરું, તેનું સામું હિત થાય એવું ચેતું. આ સ્થિતિ નીતિ સ્વામિનારાયણ ભગવાનની છે ભાઈઓ, ગજબ નીતિ છે.
ગાંધીજી કે કોઈ બે ગાલમાં તો મારે તો આપણે બીજો ગાલ ધરવો પડે કે સામે ઉપદ્રવ ના કરો, બહુ શાંતિ, તમે વિચારો મહાસુખ્યા થઈ જશો. આટલું થાય ને, સામે નહીં પડો ને તો મહાસુખ્યા થશો. સામે પડ્યા તો પાણી તેલમાં માખ પડી, સામે ના પડે જવા દેવાય. હા, થશે બધું, ભગવાનની ઈચ્છા આવી રહેશે બધું. હા, આવી રહેશે. જો સામે પડવા જાય તો કોઈ ના નહીં રહો, સામે ના પડાય. એટલે ગાંધીજી આ અહિંસાવાદમાં તો આ દુનિયા જીત્યા અને ભારતને આઝાદ કર્યું. શેનાથી? અહિંસાવાદમાં. કોઈની હિંસા નહીં, મારો શું કરવા છે. અને સ્વામિનારાયણ ભગવાને પહેલો જ શ્લોક, કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ, કે મારા આશ્રિતોએ કોઈ પણ જીવ પ્રાણી માત્રને હિંસા ન કરવી. કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ, કે સૂક્ષ્મ જંતુ મતકુણાદે રપી બુદ્ધ્યા કદાચન, બુદ્ધિપૂર્વક અને અજાણતા થઈ જાય, રાસ્તા ચાલતા કીડી મળી જાય, મકોડી મરી જાય, જોઈ જાણીને કોઈની હિંસા ન કરી. એના ઉપરથી આપણે આગળ વધ્યા છીએ. હિંસાવાદથી જ આગળ વધ્યા છીએ આપણે, શરૂઆત જ ત્યાંથી કરી છે. બહુ શાંતિ રહેશે, સામલો કરવામાં કાંઈ લાભ નથી, શાંતિ રાખવામાં જ લાભ છે. એક દિવસ પરતું પરતું તમારે ત્યાં જ આવશે. શ્રીજી મહારાજ પોતે આનંદનો ઇતિહાસ લખે છે કે કેવી પોઝિશન, કે સ્વામિનારાયણ ભગવાને સંતોને કાઠીઓને ઘૂમટા નાખવા પડ્યા, અને ઘૂમટા નાખીને સિટીમાંથી, આમ તો મહારાજે કહેલું સિટીમાં જવા જેવું નથી, પણ વડતાલમાં બે રસોઈયા હતા, એ મહારાજની સેવા કરતા હતા. એટલે મહારાજ અમે આણંદના છીએ તો અમારા ગામમાં પધરમણી થાય તો સારું. મહારાજ કે પધરમણી ભારે થઈ પડશે ભાઈ, પધરમણી ભારે થશે. ના ના મહારાજ, એવા તો ક્યાં મૂર્ખા લોકો છે તે ભારે. મહારાજ કે ચાલો ત્યારે. હવે 50 કાઠીને 50 સંતોને મારે ઘૂમટા નાખીને નીકળ્યા. અને ભાઈ પધરામણી થઈ કાદવ ને કીચડ ને પથરા ને કાંકરા ને ધૂળ ને માટી બધું ઉડાડ્યું, પડદા નાખીને. સમર્થ થકા સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં સુરસરી નદી પાવક કો નાહી, સુરસરી નદી પાવક કોન. તુલસીદાસજીએ બીજો એક અર્થ સહેલો જ કાઢ્યો છે, સમર્થકો નહીં દોષ. સમર્થ પુરુષને દોષ નહીં હોતું. શંકરાચાર્ય એ આગળ દારૂનો પાન કરે ને શિશુએ પીએ, એ પચાવી શકે, બીજાનું કામ નથી, એટલે બીજાને મર્યાદામાં રહેવું. સમર્થ કોણ એ દિવસે તુલસીદાસજી બીજો અર્થ એ કહે છે કે સમર્થ કોણ છે જે જેનામાં કોઈ દોષ ના આવે. સમર્થ એને કહેવાય જેનામાં, કેટલો સરસ અર્થ કર્યો કે કોઈ દોષ ન હોય. એક કાર્ય કરતાં વિચારે કે આનું પરિણામ શું આવશે, હું આ કાર્ય કરીશ તો આનું પરિણામ મારે શું ભોગવવું પડશે. સમર્થ કો ના દોષ ગોસાહી. અને એટલા જ માટે કહ્યું, આ જજ આચરતી શ્રેષ્ઠતા દેવેતરો સહજત પ્રમાણમ કૃતે લોકાસ્તદનુવર્તતે. એટલા માટે આ શ્રુતિ મુકાઈ ગીતામાં કે ભાઈ એનું જ નામ સમર્થ કહેવાય, કે એવું આચરણ કરી બતાવે કે એની આધારે પાછળવાળા ચાલી શકે. ખુદ શ્રીજી મહારાજ ઘૂમટો નાખ્યો અને બજારમાંથી નીકળી ગયા. શુરા ખચર જેવા હતા, જોબન પગી જેવા સાથે હતા. જોબન પગે કહ્યું, મહારાજ આ ઘૂમટો ખાલી ખુલ્લો કરવા દો, મોઢું બતાવો. અને અહીંયા કાને એકે ઊભો રહેતો હોય ને તો જોબન વડતાલો નહીં. જોબન વડતાલો નહીં, એવું છે. બિલાડીને દેખીને ઉંદરડા ભાગી છૂટે એમ એક ભાગી 2 વાર આણંદની બજારને લૂંટી છે, ધોરે દિવસે બપોરે. અને એનો બાપ લૂંટાઈએ, એના ઈષ્ટદેવ નહીં આપવાનું. મહારાજે શાંતિથી હાલો, કંઈ કરવું નથી આપને. નીકળી ગયા પહેલી બાજુ, કાદવ કીચડ પડ્યું, તળાવ આવ્યું, તે સ્નાન કર્યું, બધાએ નાહી ધોઈને પવિત્ર ત્યાં માટી ઘસીને કાદવ કીચડ બધું નાખ્યું આ તો કો. અને ભાઈ પછી કોઈ હરિભક્તો વડતાલ કેરીના ગાડા ભરીને જતો હતો. હવે આ 101 જણા હતા, કેરીનું ગાડું ભરેલું. એટલે મહારાજને કે મહારાજ કે ક્યાં જાઓ છો? વડતાલ જતા હતા. કેમ? સમાચાર સાંભળ્યા છે કે મહારાજ વડતાલ પધારવાના છે,
તે જતા હતા, તમે તો અહીંયા મળી ગયા. મહારાજ કે તે હવે આ શું લાયા કેરી ગાડી, તો પાકી કેરી છે એમ મહારાજ કહેતો કે હા. તો વડતાલ આપી છે કે અહીંયા? અરે મહારાજ તમને જમાડવા માટે. વડતાલ તો શું, તમે અહીંયા છો તો વડતાલ શું કામ છે? મહારાજ કે આ બધાને 5-5 કેરી આપી દો, 5-5 6-6 કેરી આપી દો બધાને, સંતોને. સંતો બધા કેરી ચૂસો પ્રેમથી, બધાએ 5-5 6-6 કેરી જેને જોતી હોય તે ફરી આખું ગાડું ભર્યું હતું, જેટલી જોઈ તો લઈ જાઓ. મસ્તીથી કેરી જમ્યા. મહારાજ કેરી જમતા જમતા શું કે, સંતો જુઓ ધીંગાણું કરીને આવ્યા હાથ તો એ પાછળ પડ્યા હાથ. આખું ગામ પાછળ પડ્યું હોત, અહીંયા ઊભા ન રહી શક્યા હાથ. અહીંથી ભાગવું પડ્યું હોત, પણ શાંતિથી બધું પતાવીને આવ્યા તો કોઈ આવવાનું નથી, હવે શાંતિથી કેરી ખાઓ. એટલે મહારાજ કે હંમેશને માટે મૌન જેવું કોઈ સાધન નથી. મૌન રાખો બસ. કોઈ વસ્તુમાં ઉતાવળ કરવા જેવું તો કોઈ નહીં. સામનો કર્યો ત્યારે આ સંપ્રદાય વિકસાવ્યો છે ભાઈ. આ સંપ્રદાયમાં આવો સામનો થયો છે ને, અને તે મહારાજે શાંતિથી ધોકા ખાઈને, મહારાજ કે ધોકા મારનારને એમ કહ્યું, ભાઈ ધોકા મારતા મારતા પેલા લોકો પાછો હા નીચે હથિયાર મૂક્યું તો કેવલા સંત કે ભાઈ તમે હથિયાર લઈ લો, અમારામાં કોઈક બાપુ હશે પાછા, અને એનું લોહી ઉકળી ગયું ને તો એકલો તમારે પૂરો પડી જશે. એના કરતાં હાથમાં રાખો હથિયાર અને પછી વાદ વિવાદ કરો. હથિયાર નીચે રાખીને આવી શિખામણ કોણ દે ભાઈ? ખુદ સ્વામિનારાયણ ભગવાનને ચોર મળ્યા લાલજી સુતારને ત્યાં. તો સ્વામિનારાયણ ભગવાન એને લાલજી સુથારને મુરજી ભૂંચારીને લૂંટ્યા, પણ કાંઈ મળ્યું નહીં. એટલે મહારાજ કે એટલે આ ચોરી કરતાં પહેલી વાર શીખ્યા છો કશું? તો કે કેમ? આ બ્રહ્મચારી પાસે તો રૂપિયા છે, મળ્યું નહીં ને કાંઈ? એ તો એમ ના મળે. બૂટ ઉતારો, અને બૂટ ઉતારીને 1.5 રૂપિયો કઢાયો. બોલો મુરજી ભૂન કે હવે હું ખાશો અંગૂઠો? તમારા માટે લાવ્યા, મારે મળી રહેશે. આવું મહારાજે શીખાડ્યું છે. ક્ષમતાનું ક્ષમા સમાન કોઈ ઢાલ નહીં, ક્ષમા જેવો કોઈ ધર્મ નહીં. જૂની સાવરમાં આવી ઉપાધિ થઈ, બાદરી કાપી, અને પછી સંતોએ કહ્યું કે હવે આપણે માળા કરો. આખી રાત માળા કરી, વર્ષો વીતી ગયા. જૂના સાવરમાં મીઠા સાકરિયા પછી તો થોડું ઘણું સારું થયું. એટલે મીઠા સાકરિયા ફરીથી બોલે અત્યારે તો કાઠિયાવાડમાં જાઓ જલાલી છે ભાઈ, જ્યાં જુઓ તો સત્સંગ, જ્યાં જુઓ તો સત્સંગ. જે જગ્યાએ બાવળિયા વાવ્યા હતા ત્યાં આંબા વાવી દીધા લોકોએ. જે જગ્યાએ બાવળિયા વાવ્યા હતા અત્યારે તો સ્વામિનારાયણના સાધુની બોલબાલા છે. જ્યાં જાય તો આવા કોણ કારખાના કરે? સ્વામિનારાયણ સાધુ જ કરે. અતિવૃષ્ટિ થઈ હોય તો સ્વામિનારાયણ સાધુ દોડે, અનાવૃષ્ટિ થઈ ગયો તો સ્વામિનારાયણના સાધુ દોડે, ભૂકંપ આવ્યો તો સ્વામિનારાયણના સાધુ, કોરોના આવ્યો તો સ્વામિનારાયણના સાધુ. પહેલેથી આગેવાન બધા મદદ તો કરે, પણ સ્વામિનારાયણ સાધુ આગેવાન પહેલાં પહોંચી જાય, પહેલું કારખાનું ઊભું કરી દે. ભાઈ તકલીફ છે સમાજને, એ આપણી સમાજ છે. અને એક વસ્તુ ધ્યાન રાખવાની, હાથનું પગી પગનું દુઃખ છે, પગનું દુઃખ એ માથાનું દુઃખ છે. સમાજમાં કોઈ તકલીફ છે એ આપણી જ દુઃખ છે એવું જાણીને આત્મા ઉપમેન સર્વત્ર દયા કૃવંતી સાધવ. 10 વર્ષ વીતી ગયા. મીઠા સાકરિયાએ ફરીથી બોલાયા કે મારા સ્વામીજી હવે તો શાંતિ છે, હવે તો ગામમાં બહુ ઉપદ્રવ નથી, પધારો તમે. સ્વામી કે બોલો આ લાખાચાર એ હવે બહુ ઉંમર લાયક થઈ ગયો છે અને લગભગ 60-70 પહોંચ્યો છે. એટલે બહુ વાંધા જેવા એની ઉંમર, આ મળ્યો ત્યારે 70-60 વર્ષ થયા હતા. બોલો એટલે હવે બહુ તકલીફ નથી. સામે ચાલો જોડ્યું ટકટાવી ત્યાં જઈને સાંજ પડે તો સામે ગામના ચોકમાં આવે, અને એ ગામના ચોકમાં લોકો ભેગા થાય ને વાતો કરે સ્વામિનારાયણ ભગવાનની વાત. આવો સત્સંગ થતો. પહેલે ચમ મંદિરો હતા, આમ દુનિયા જગાડી છે. ગામના ચોકમાં બેસી બેસીને કોઈ સુવિધાની ઓટલા ઉપર બેસીને સત્સંગ કરાયો છે. અત્યારે લોકોને સ્ટેજ તૈયાર જોઈએ. સ્ટેજ ક્યાંથી? સ્ટેજ ઊભું કરવું પડે ભાઈ. આ પ્રભાશંકર મેં કાલે વાત કરી, પ્રભાશંકર પાસે રૂમમાં બેસીને, રસોડામાં બેસીને મહારાજે કલાકો સુધી વાત કરી હશે. સ્ટેજ હતું એની પાસે? સ્ટેજ હતું? શ્રદ્ધા જોઈએ, સ્ટેજ ના જોઈએ. તમારા અંદર ઉભરો થતો હોય, અદ્ભુતાન ગુણાતીતાન સામે કે વાતો ઉભરાય છે, પણ કોઈ સાંભળનારો એકાદોક મળી જાય ને તોય બેસી જઈએ. લ્યો, એકાદોક સાંભળનારો મળે તો સામે બેસી જાય, એવી વાતો ઉભરાય છે અંદરથી. મહારાજના ત્યારે મહારાજની સાથે રહેલા ને તો એવું છે. અત્યારે સ્ટેજ ક્યાંથી લેવા જાવ? ગામના ચોકમાં વર નીચો હોય, લીમડો હોય, પીપળો હોય, ત્યાં બેસીને ભજન થાય, કીર્તન શરૂ કરે,
અને એવા પ્રગટ પુરુષોત્તમના કીર્તનો ચાલુ થઈ જાય એ વાલા રમ જમ કરતા કાન મારે ઘરે આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘરે આવો રે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે મારા રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે મેં તો તમ સંગ રમવા કાજલ જા ત્યાગી રે મેં તો રે વલાય બળાયું પર મેર કરજો મોરારી રે વલાય બળાયું પર મેર કરજો મોરારી રે આ કીર્તનોથી દુનિયા વસ કરી સભાજી તાઈ વડોદરાની આખી વાલારામ જમ કરતા અબડા ઉપર મેર કરજો મોરા તો થવું ગણે તમે દાસી તમારી રે તો આનાથી સભાઓ જીતાઈ છે લોકોમાં પ્રેરણા કરો લોકોને બેસાડીને એવી ગરથુથી પણ આપો કે આ ભગવાન છે આ છે તે છે જગતના ગપ્પા મારી એક સંતને છે ને આદત પડી ગયેલી કોઈ હરિભક્ત આખી જિંદગીમાં કોઈની સત્સંગની વાતો કરેલી નહીં પેપર લઈને બેસે પેપર તો સવારે આવી જ જાય ટાઈમસર કોઈ હરિભક્તો આવે સમય વાત કરો હા બસ ભગવાન છે ને ભગવાન ભજી લેવાનું પછી પેપર ચાલુ થઈ જાય હવે પહેલાં પેપરમાં શું લેવા દેવા પેપર તો અમે બજારમાં વાંચીએ જ છીએ ને ત્યારે પણ આદત એવી થઈ જાય કે હરિભક્તો આવે ત્યારે એક બે વાત સારી સંભળાવી દેવી મોટા આ કરતા એકાદ એક વાત સરસ સમજાવી દે પેલો જીવે ત્યાં સુધી યાદ કર્યા કરે સ્વામી આ વાત સરસ કરી હતી હો આ જૂના સાવરમાં 10 વર્ષ પછી ગયા અને ચોકમાં બેઠા પહેલાં સંતો જોડીમાં પ્રસાદ આપણે મગજની લાડુડી રાખી પહેલાં જોડીમાં સાકર પતાસા ને પહેલાં એવો ટાઈમ નહીં હોય અઘરો સારો ટાઈમ એટલે પતાસા રાખે સિંગદાણી રાખે હવે રાખે કાઠિયાવાડનું સિંગ બહુ થાય સિંગ ને એવું રાખે છોકરા આવે તેને આપે મુઠ્ઠી પતાસું તો પતાસા આપે એને આડા ખુવનનો છોકરો પણ આવ્યો હા એ પણ આવ્યો આ વાત લખેલી છે ઘણી વાર સાંભળી હશે તમે આડા ખુવનનો છોકરો આવ્યો સ્વામીને જય સ્વામિનારાયણ કીધા છોકરાની જોડે રમતો રમતો આવ્યો પણ મહાનુભાવન સ્વામી ઓળખી ગયા કે આ પાર્સલ આપણું છે હો આપણે મૂકેલું છે ઓળખી ગયા બીજાને કંઈક પતાસું અને 2 પતાસા આપ્યા લે તારા પપ્પાને પ્રસાદી આપજો એક તું ખાજે એક તારા પપ્પાને આપજે લઈ ગયો છોરો ઘરે પપ્પા તો કે લ્યો પ્રસાદ એટલે દોહે પ્રસાદ 70 વર્ષની ઉંમર મોઢમ નાખ્યો પછી કે કોને આપ્યો તો કે સ્વામિનારાયણના થૂકી નાખ્યું મારા વાલે બોલો આવો તો વેર પતાસું થૂકી નાખ્યું સ્વામિનારાયણના સાધુનો પ્રસાદ ખાવા છે છોરોએ મગજનું દહીં પાછું આ તો સ્વામિનારાયણ મૂકેલો ને ભાઈ પાછો પડતો હશે જેટલા સંતોના આશીર્વાદથી છોકરા થયા એ છોકરા ક્યારે પાછા નહીં પડ્યા હોય જેટલા સંતોના આશીર્વાદથી થયા હોય જ્યાં જુઓ ફરીને જુઓ સંતો એમ કહ્યું હશે કે આટલું ભજન કરજે તારે સંતાન નથી ભગવાનને અમે પ્રાર્થના કરીએ તારે બાળક થશે જા મહારાજને દયા કર અને થાય એ છોકરા દીવા જેવા હોય ભાઈ એના પતાસું થૂકી નાખ્યું ને ખણીને મોઢમ નાખ્યું ખાઓ ખાઈ જાઓ હવે ક્યાં જાય આમ તો ખાય નહીં પણ ઘરવાળી સાથ પડી શું આ પ્રસાદીમાં ઝેર નાખ્યું છે તે ઓકી નાખ્યું ખાઈ જાઓ પ્રસાદ જાય ક્યાં હારો ઘરવાળી ગમે તેવો મોટો હોય પણ જાય ક્યાં ઘરવાળી આગળ તો ગુલીનો ગોલો થયો ભાઈ બધાને અનુભવ હોય છતાંય પડે ભાઈ છતાંય પડે છે બોલો અનુભવવાળાને પૂછો કે તમારી પોઝિશન શું છે પૂછો પછી લગ્ન કરો યાર અનુભવ વગર પૂછવા જાઓ તો ભરાઈ જ પડો ને ત્યારે પહેલાં માર્ગદર્શન તો લેવું પડે ને કોઈનું આવું છે ત્યારે અહીંયા કેવી લીલા લહેર છે ભજન કરો ભક્તિ કરો આ લોકે સુધરે ને પરલોકે સુધરે એવું છે ખાટકી ખાને જાય તો ગાય બોલાવે તો ગાયને લઈએ પેલું ઘાસનો પૂરો બતાવવો પડે ગાયને બી આપલીને ક્યાં ખબર છે અંદર કતલખાનું છે ઘાસ ખાવા જાય અને કતલખાનામાં ભરાઈ પડે
જઈ જીવથી જાય, તેમાં જીવ ને ઘાસનો પૂરો દેખાય ઇન્દ્રિય સુખમાં, અને પછી ભરાઈ પડે તો કોઈ ના ન રહે. આલા ખાતર પ્રસાદ ખાઈ ગયા. ગમે તેમ ભાઈ સ્વામિનારાયણનો ભગવાનનો પ્રસાદ હતો, સંતોએ આપેલો. ગમે તેમ તમે દવા લ્યો, ડૉક્ટરની દવા, તાવ ચડ્યો દવા લ્યો અને મોઢામાં નાખો અને અડધી પડધી ગળી જઈને કોઈ કે આ દવા તો સારી નથી, ફેંકી નાખો, અડધી ગઈ તો કામ કરશે ને. દવા જે મોઢામાં ગઈ તે કામ કરે, અને પતાશું મોઢામાં ગયું ને એટલું કામ થઈ ગયું ભાઈ. હા, બીજે દિવસે આ છોકરો ફરીથી દર્શને ગયો, ત્યારે એને છોકરાએ સામેથી કીધું કે સ્વામીજી મારે ઘેર પધરાવનો ને ત્યારે. હા હા, તું કોનો? આલા ખાચરનો છું. મુખીનો? તો કે હા મુખી માથા બારે એનો જ છું. તો કે ભાઈ પણ એવું છે ને, અમે તારા પપ્પા જરા નારાજ છે, એક કામ કર, તારા પાપાને બોલાવી લે, તારા બા અધાને બોલાવી લે હું સ્વામી. ગયો ઘરે, પપ્પા ચાલો ચાલો. હવે 60 વર્ષે થયેલો, ના પાડી શકે? 60 વર્ષે છોકરો, અને સંત દયા કરે તો શું ના થાય બોલો. 90 વર્ષે ભરૂચમાં એક ભાઈને છોકરો, 90 વર્ષે, 90 વર્ષ સુધી કોઈ છોકરું નહીં. સ્વામીને ભરતમાં મજૂર કરવું, આનંદ સ્વામીને મંદિર કરવું. હવે પૈસા ક્યાંથી લાવવા? ઉશેઠિયો કરોડોપતિ. તે કે સ્વામી મારે સંતાન નથી. સ્વામી કે સંતાન આપું, આ મંદિરમાં મદદ કર, છોકરો આપું. પછી મારી ઉંમર 90 વર્ષ. 90-100 વર્ષ કાં ના થતો, તને છોકરો જ જોઈએ છે ને? તો કે હા. કેટલા રૂપિયા આપીશ બોલ આ મંદિર બનાવવામાં? તમે કયો એ આપું. તમે કયો એ નહીં, તું કેટલા આપવાનો કેટલા છો કે? તમે સ્વામી જે છોકરો આપશો તો કહીશ. સ્વામી કે બાનું પેલું આપી દે, ₹1,00,000 લેવાનું તારી જોડેથી, 50,000નું બાનું આપી દે, પછી કાલે તમારો ભરોસો શું? લઈ આવું સ્વામીજી, નિશ્ચય, એમાં પાકું, એમાં કંઈ ફેર નહીં. તે દિવસે 50,000 મંદિર બંધાઈ જાય. તે દિવસે શું એ મોટા ખર્ચા હતા ભરૂચનું મંદિર બંધ. 90 વર્ષે છોકરો બોલો, અને મંદિરે બંધાઈ ગયું ને પેલાને છોકરોએ થયો. પછી કે બાપુજી હવે તમારું બાકી જઈ લઈ જજો, મારે ઉપાધિ થાય પાછું. કે આવા મહાપુરુષના ત્યાંથી છોકરા થયા હોય પાછા પડતા હશે. કે ચાલો બાપુ સ્વામી બોલાવે છે. તો મારે નથી આવું, જા તું, બધો મોટો સ્વામિનારાયણિયો થયો છે, ચાલો બાપુ ચાલો. એની ઘરવાળી કે શું સાધુ ભાલા મારે છે ત્યારે વળી તમે પડ્યું રહે છે અહીંયા કને ખાલી ખે કરો આખો દી. તો શું કરે? હું કાપી ખો કરે ને. લેવા દેવા ઘરના મારા બેટા અહીંયા પડ્યા, જાઉં ત્યાં સંતો બોલાવે છે. તે લોહો લાકડીને ટેકે ત્યાં ગયો. સ્વામી જાય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. સ્વામી કે ઓળખો છો? તો કે હા, અમારે તો બધી ભાગવી ચ્યાંથરી હરખી, અમારે તો બધી ભગવી ચ્યાંથરી હરખી. શું ભગવી ચ્યાંથરી હરખી? પેલા બાજરી કાપી હતી એ અમે પોતે. તમે તો કે અર બહુ ભારે કર્યો. હવે ઉંમર થઈ એટલે થોડું ભાન તો આવે ને, તેથી જોવાની હશે. ભારે કરી. ભારે શું કરી? આ છોકરો અમે આપ્યો એના માટે. હા બાપા મારી ભૂલ થઈ હો, ભૂલ થઈ. અમે કહે શું ભૂલ થઈ? ચાલો ઘરે, ચાલો ઘરે જ્યાં પધરમણી કરી, જોડી લટકાણી, અને સાધુ એને આવા દિવસો હતા. એટલે આ વાતો લખાણી કે સુરવીરપૂર્ણ રાખવું, સંતોનો પક્ષ રાખો, ભગવાનના ભક્તનો પક્ષ રાખો. હજારો વાતો વિસનગરમાં ભારા ઉપડાવે, પથરા ઉપડાવે ને આવી ગરમીના તાપમાં ઊભા રાખે. લાલ્લા સુબો એની બેન જયકુંવરબાએ ભગવાનને પ્રાર્થના, મહારાજ આ રાક્ષસ છે. આવી પોઝિશન હતી સત્સંગીઓને. 200, 300 સત્સંગી બધાને ભયંક ગામનો લાલા સુબો ગામનો મૂકી તાપમાં ઊભા રહે. આટલા માટે આ શબ્દ લખાણી જરા વિચાર કરવા. સત્સંગનો સત્સંગ કેમ થયો? અને તમે ને હું ધૂળધાણી કરી નાખી આ સત્સંગને, એ ક્યાં મેળ બેસે? તમે ને હું ધૂળધાણી કરી નાખી, એ ક્યાં મેળ બેસે? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ મધુરમ કેશવમ કામદમ